રાગનું કરતા પરિણામ છે, એની દ્રષ્ટિ પરિણામ ઉપર છે, સ્વભાવને ભૂલી જાય છે, પરિણામની ક્રિયા જોઈ, કારક જોઈ અને હું કરું છું એ મને ભાષે છે, પ્રતિભાષે છે. અકર્તાપણું છોડીને કરતા નથી થતું. અકર્તા રહ્યો પણ અકર્તાને કરતા માયનો એ અજ્ઞાન છે. પર્યાયમાં રાગની ક્રિયા થાય અજ્ઞાન નથી. પર્યાયમાં રાગની ક્રિયા તો 10મા ગુણ સ્થાન સુધી થશે, તો એના ચિંતા મત કર. પણ એને હું કરું છું કે પરિણામ પરિણામને કરે છે નક્કી કર. ભવિનો આત્મા પણ મિથ્યાત્વના પરિણામને કરતો નથી. તે કોણ કરે છે? પર્યાય પર્યાયને કરે છે. દ્રવ્યથી એ પરિણામ નથી અને દર્શનોનો ઉદયથી પણ નથી. એના સ્વભાવથી જો કે યોગ્યતા અનુસાર પરિણામ થાય છે. થવા યોગ્ય અને કરનાર અથવા થવા યોગ થાય અને જાણનાર જણાય છે. મિથ્યાત્વના પરિણામને હું કરું છું ત્યાં સુધી મિથ્યાત્વ છે. મિથ્યાત્વના પરિણામ કરનાર હું નથી. થનાર છે, થયો પરિણામ એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં સમ્યક દર્શન થઈ જાય છે. પછી રાગરીએ તો પણ એનું જ્ઞાતા કરતા નહીં, કરતા બધી ગઈ. આજ સવારે થોડુંક વિચાર્યું હતું, વાત કરી. દ્રવ્ય લિંગી મુનિ પણ ક્યાં થાપ ખાય છે? સાંખ્ય મત, જૈન મત પણ કહે છે કે આદિમધ્યંતમાં રાગને ઉદ્ગલ કરે છે, અને સાંખ્યમતી પણ એમ કહે છે કે રાગને ઉદ્ગલ જ કરે છે, જીવ કરતો નથી. તો બેમાં તફાવત શું? મોટો તફાવત છે. બરાબર. એ તો ઉપાદાન રાખીને પછી કહે છે. ઓલો તો ઉપાદાનને માનતો જ નથી. એ તો ત્રિકાળી અકર્તા માને છે અને પરિણામનો કર્તા ધર્મ ઉડાડ્યો. પરિણામનો કર્તા ધર્મ ઉડાડે એને નવ તત્વ સિદ્ધ ન થાય. ક્યાંથી થાય? પુણ્ય પાપ આશ્રવ બંધ તત્વ સિદ્ધ નથી થતા, તો સંવર્જના બહુ ક્યાંથી થાય? પર્યાયમાં